હવે વિદ્યાર્થી મિત્રો, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માનસિક રોગોના વર્ગીકરણના સંદર્ભમાં જો આપણે જોવા જઈએ તો બે સંસ્થાઓ એ કાર્ય કરે છે. આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ઓન ધ ઇન્ટરનેશનલ લેવલ માનસિક રોગોના વર્ગીકરણ સંદર્ભે, બરાબર, જે મેન્ટલ ડિસીઝીસ જે છે, સાયકોલોજીકલ ડિસીઝીસ જે છે, એના વર્ગીકરણ અર્થાત એના ક્લાસિફિકેશન સંદર્ભે બે સંસ્થાઓ કાર્યરત છે. એક છે WHO, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જેને આપણે વિશ્વ આરોગ્ય સંસ્થા કહીએ છીએ, બરાબર, અને એને જે વર્ગીકરણ આપ્યું છે WHO એને ICD કહેવામાં આવે છે. ICD અર્થાત I for international, C for classification and D for diseases. International classification of diseases. બરાબર, એમણે એક જેને કહીએ ને કે વર્ગીકરણ આપ્યું છે માનસિક રોગોનું વર્ગીકરણ. WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને માનસિક જે છે અથવા એમ કહી શકાય કે મનોરોગ જે છે એનું જે વર્ગીકરણ એણે આપ્યું છે, બરાબર, એ માનસિક રોગોનું વર્ગીકરણ, મનોરોગોનું વર્ગીકરણ વિદ્યાર્થી મિત્રો ICD તરીકે ઓળખવામાં આવે છે. હવે ICD નું મેં તમને મિનિંગ કીધું તે પ્રમાણે, બરાબર, કે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીઝીસ. એવી જ રીતે બીજી સંસ્થા છે APA ના બે મિનિંગ થાય છે. એક થાય છે અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન, એઝ વેલ એઝ બીજું થાય છે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન, બરાબર. હવે APA અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન શું છે? તો કે અમેરિકાના મનોવૈજ્ઞાનિકોનું એક મોટું સંગઠન છે. એને પણ વિદ્યાર્થી મિત્રો જે મનોરોગો છે એનું વર્ગીકરણ આપ્યું છે, જેને એમણે નામ આપ્યું છે DSM. D for diagnostic, S for statistical manual of mental diseases. D for diagnostic and S for statistical manual of mental diseases, બરાબર. Diagnostic and statistical manual of mental disorders या diseases, બરાબર. અને એમાં એમણે વિદ્યાર્થી મિત્રો એના પણ એમણે ઘણા બધા વર્ઝન્સ બહાર પાડેલા છે. જેમ જે તમે તમારા પાઠ્યપુસ્તકમાં જસ્ટ અ મિનિટ આઈ વુડ લાઈક ટુ ડિસ્ક્રાઇબ યુ. તમે તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 76 પર જોશો. એ જસ્ટ તમારા મોર ઇન્ફોર્મેશન માટે છે, સપ્લિમેન્ટરી ઇન્ફોર્મેશન માટે છે, તાકી એ સંબંધી પરીક્ષામાં તમને કશું પૂછાતું નથી, બરાબર. પણ જસ્ટ તમારી પૂરક માહિતી માટે, સંદર્ભ માહિતી માટે, વધારાના નોલેજ માટે, વધારાના જ્ઞાન માટે તમને એ જો બે ટેબલ આપવામાં આવ્યા છે. એમાં એક ટેબ્યુલેશન જે છે એ છે DSM ના વર્ગીકરણ, બરાબર. એટલે કે એના સંસ્કરણો, વર્ઝન્સ, અને કયા વર્ષમાં એ પબ્લિશ થઈ, બરાબર. તો તમે જોઈ શકો છો DSM ના વર્ગીકરણો એટલે કે એના મનોરોગના સંદર્ભમાં, વિદ્યાર્થી મિત્રો મનોરોગના સંદર્ભમાં એમણે જે વર્ગીકરણો આપ્યા છે, બરાબર, એના સંસ્કરણો મીન્સ વર્ઝન્સ, અલગ અલગ વર્ઝન્સ, અને કયું વર્ઝન ક્યારે બહાર પાડ્યું એનું ટેબ્યુલેશન છે. એમાંથી આપણે જેનો અભ્યાસ કરવાનો છે, આપણા અભ્યાસક્રમમાં જે છે એ છે DSM-5.
જે તમે જોઈ શકો છો 2013 ના સંદર્ભમાં આપણે એને શીખવાનું છે, બરાબર. અને તમે નીચેનું બીજું ટેબ્યુલેશન જોઈ શકો છો, બરાબર. DSM-5 નું વર્ગીકરણ, એમાં એક બાજુ એટલે કે ડાબી બાજુ તમે જોશો તમારી ટેક્સ્ટબુકમાં, તો ડાબી બાજુ ગુજરાતીમાં જે તે મનોરોગનો ઉલ્લેખ છે અને જમણી બાજુ એનું સાયકોલોજીકલી એનું ડિસ્ક્રિપ્શન છે, અથવા મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ યા મનોવૈજ્ઞાનિક અર્થમાં, મનોવૈજ્ઞાનિક ભાષામાં એ મનોરોગને, બરાબર, એ માનસિક રોગને યા મનોવિકૃતિને કયા નામથી ઓળખવામાં આવે છે એનું ડિસ્ક્રિપ્શન છે. એમાંથી એકાદ બે ત્રણના હું તમને ઉદાહરણ આપું, બાકી તો એનું લિસ્ટ મોટું છે, પરંતુ તમારે એ લિસ્ટ પરીક્ષામાં પૂછાતું નથી. એટલે મહેરબાની કરી આટલું મોટું ટેબ્યુલેશન જોઈ, એટલે કે ટેબ્યુલેશન અને એની અંદર સમાવિષ્ટ મનોરોગો વિશે તમે અભ્યાસ કર્યા પછી કે આટલા બધા સર મનોરોગો જે છે એનું ગુજરાતી, ઇંગ્લિશ આ બધું યાદ રાખવાનું છે, સાયકોલોજીકલ એની ડેફિનેશન, નથિંગ એલ્સ. It's just for your reference knowledge, it's just for your extra knowledge, it's just for your supplementary knowledge. એવું કશું તમને પૂછાતું નથી, બરાબર, કે તમે આ પ્રકારે કોઈ મનોરોગનું ટેબ્યુલેશન જે છે એ તૈયાર કરો, એટલે આવી કોઈ ચિંતા કે કોઈ સ્ટ્રેસ લેતા નહીં. હા, એમાંના કેટલાક જે છે એ મનોરોગો વિશે આપણા અભ્યાસક્રમમાં છે, એમાંથી તમને પ્રશ્ન પૂછી શકે છે, બરાબર. દાખલા તરીકે હું તમને એક ઉદાહરણ આપું તો આમાં દાખલા તરીકે એક છે, બરાબર, કે નિદ્રા સચેતતાની વિકૃતિઓ. તમે જુઓ, બરાબર, શું છે? નિદ્રા સચેતતાની વિકૃતિઓ, સ્લીપ વેક ડિસઓર્ડર્સ, બરાબર. એવી જ રીતે માની લો કે અનિવાર્ય મનોક્રિયા દબાણ અને સંબંધિત વિકૃતિઓ, ઓબ્સેસિવ કમ્પલ્સિવ, અને વિદ્યાર્થી મિત્રો એને કહેવામાં આવે છે ઓબ્સેસિવ કમ્પલ્સિવ એન્ડ રિલેટેડ ડિસઓર્ડર્સ, ટૂંકમાં એને OCD કહેવામાં આવે છે, બરાબર. એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો જે છે એ ખિન્નતાજન્ય વિકૃતિઓ છે, જેને ડિપ્રેસિવ ડિસઓર્ડર્સ કહેવામાં આવે છે. એટલે અમુક માનસિક રોગો યા મનો રોગો વિશે જ તમારે આપણે અભ્યાસક્રમ પ્રમાણે જે છે, અથવા આપણા અભ્યાસક્રમમાં જે છે એ આપણા સિલેબસમાં જે મનોરોગોનો ઉલ્લેખ થયેલો છે, યા જે મનોરોગો વિશેની માહિતી છે, આપણે એટલું જ માત્ર શીખવાનું છે અને એટલું જ પ્રિપેર કરવાનું છે, બરાબર. સો ડોન્ટ બી વરીડ અબાઉટ ઓલ ધીસ ટેબ્યુલેશન્સ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ રીતે આજનું ટીચિંગ સેશન અહીંયા અસાધારણ વર્તનના સંદર્ભમાં આપણે આપણું આજનું પ્રાથમિક કહી શકાય એવું પહેલું ટીચિંગ સેશન, બરાબર, અસાધારણ વર્તન બાબતે આપણને પ્રાથમિક માહિતી આપતું અને અલગ અલગ પ્રકારના જે મનોરોગો જે છે, બરાબર, એને એની ઓળખ સાથે સાથે એના મનોવૈજ્ઞાનિક સંદર્ભો વિષયક માહિતી પર આધારિત આપણું આજનું પ્રથમ ટીચિંગ સેશન જે છે, મનોવિકૃતિઓ અંતર્ગત અસાધારણ વર્તનના સંદર્ભમાં રિગાર્ડિંગ એબનોર્મલ બિહેવિયર, એને આજે આપણે અહીંયા સક્સેસફુલી વિદ્યાર્થી મિત્રો એન્ડ અપ કરીએ છીએ. હવે પછીના નેક્સ્ટ ટીચિંગ સેશનમાં આપણે
અસાધારણ વર્તનની સમજૂતી એટલે કે અસાધારણ જે વર્તન જે જોવા મળે છે, બરાબર, એબનોર્મલ બિહેવિયર જે જોવા મળે છે, એ અસાધારણ વર્તનની સમજૂતી માટેના પ્રતિમાનો જે છે, મોડેલ્સ, બરાબર, એનો આપણે વિગતવાર મનોવૈજ્ઞાનિક અભ્યાસ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અસાધારણ વર્તનની વ્યાખ્યા અને તેની સંકલ્પનાની સમજૂતી આપણે મેળવી. ત્યાર પછી આપણે આપ સૌ જાણો છો એ પ્રમાણે જે મનોરોગો જે છે યા માનસિક રોગો જેને કહેવામાં આવે છે, એના વર્ગીકરણ સંદર્ભે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે જે બે સંસ્થાઓ વિઝ્યુઅલાઇઝિંગ WHO એઝ વેલ એઝ APA જે અત્યારે કાર્યરત છે, એમણે જે ક્લાસિફિકેશન આપેલું છે અલગ અલગ મનોરોગોનું, બરાબર, જેને આપણે WHO એ ICD ટાઇટલ આપ્યું છે. તો જે APA જે છે, અમેરિકન સાયકિયાટ્રિક એસોસિએશન, એને DSM-5 કરીને જે વર્ઝન છે એના વિશે વિગતવાર અલગ અલગ મનોરોગો અને એ મનોરોગોના લક્ષણોની મનોવૈજ્ઞાનિક જે છે એ માહિતી યા મનોવૈજ્ઞાનિક તથ્યો, મનોવૈજ્ઞાનિક હકીકતો આપણી સમક્ષ મૂકી છે, જે આપણી પૂરક માહિતી માટે છે, આપણી સંદર્ભ માહિતી માટે છે, આપણા વધારાના નોલેજ માટે છે, એ મેં તમને સ્પષ્ટ કર્યું. હવે વિદ્યાર્થી મિત્રો, અસાધારણ વર્તનનો જ્યારે સંદર્ભ આવે છે ત્યારે અસાધારણ વર્તનની સમજૂતી માટે અલગ અલગ મનોવૈજ્ઞાનિકોએ અલગ અલગ મોડેલ્સ આપેલા છે, બરાબર, જેને પ્રતિમાન કહેવામાં આવે છે. એમાંનું પહેલું પ્રતિમાન છે જૈવીય પ્રતિમાન, જેને વિદ્યાર્થી મિત્રો આપણે જૈવીય પ્રતિમાન જે છે એ જૈવીય પ્રતિમાનને મેડિકલ પ્રતિમાન યા રોગ પ્રતિમાન પણ કહેવામાં આવે છે. હવે આ જે પ્રતિમાન અર્થાત જૈવીય પ્રતિમાન, મેડિકલ પ્રતિમાન યા રોગ પ્રતિમાન જે છે, એના મત મુજબ એ પ્રતિમાન એવું માને છે કે અસાધારણ વર્તન માટે મુખ્યત્વે કેન્દ્રીય ચેતાતંત્ર, વારસો અને મસ્તિષ્ક વિકાર તેમજ શરીરની જૈવ રાસાયણિક અસમતુલા જવાબદાર છે. વન્સ અગેન આઈ રિપીટ, શું કહે છે? જૈવીય પ્રતિમાન યા કહો કે મેડિકલ પ્રતિમાન યા રોગ પ્રતિમાન કે આપણા જે અસાધારણ આપણું જે વર્તન જે છે, બરાબર, એબનોર્મલ બિહેવિયર જે છે, એ અસાધારણ વર્તન માટે, વર્તણૂક માટે વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે કેન્દ્રીય ચેતાતંત્ર, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, વારસો, બરાબર, અને મસ્તિષ્ક વિકાર તેમજ શરીરની જૈવ રાસાયણિક અસમતુલા જે છે, બરાબર, ઇમ્બેલેન્સ જે છે, તે મુખ્યત્વે જવાબદાર છે. હવે કઈ રીતે? તો આપ સૌ જાણો છો કેન્દ્રીય ચેતાતંત્ર. કેન્દ્રીય ચેતાતંત્રમાં વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો આપણા મગજ અને કરોડરજ્જુનો સમાવેશ થાય છે, બરાબર, અને આપણી તમામે તમામ પ્રકારની બોધાત્મક જેને કહીએ એટલે કે જ્ઞાનાત્મક, બરાબર, અને તદુપરાંત વિદ્યાર્થી મિત્રો આપણે એમ કહી શકીએ કે આપણી તમામે તમામ બોધાત્મક અર્થાત કોગ્નિટિવ, જેને આપણે બોધાત્મક અર્થાત જ્ઞાનાત્મક, બરાબર, બોધાત્મકને તમે જ્ઞાનાત્મક પણ કહી શકો, અને બોધાત્મક યા જ્ઞાનાત્મક જે છે એને કોગ્નિટિવ એબિલિટીઝ કહેવાય છે. તદુપરાંત આપણી જેટલી પણ સમજી લો કે
મેન્ટલ એક્સરસાઇઝ જે છે, બરાબર, મેન્ટલ એક્ટિવિટીઝ જે છે, યા મેન્ટલ જેને કહીએ ને કે કેપેસિટીઝ યા કેપેબિલિટીઝ છે, એબિલિટીઝ છે, બરાબર, એના માટે વિદ્યાર્થી મિત્રો આપણું મગજ એ અગત્યની ભૂમિકા ભજવે છે, બરાબર. અને વિદ્યાર્થી મિત્રો આપણા કેન્દ્રીય ચેતાતંત્રની પ્રબળતા અર્થાત આપણું કેન્દ્રીય ચેતાતંત્ર જેટલું એફિશિયન્ટ, બરાબર, અને જેટલું સામાન્ય હશે, નોર્મલ હશે, એટલું વર્તન વ્યવહાર નોર્મલ. પરંતુ ઘણી વખત એવું બને છે કે અકસ્માતના સંજોગોમાં મગજને જ્યારે ઈજા પહોંચે છે ત્યારે વિદ્યાર્થી મિત્રો કેન્દ્રીય ચેતાતંત્ર જે છે એને ઈજા પહોંચતા શું થાય છે કે મગજને ઈજા પહોંચતા વિદ્યાર્થી મિત્રો કેન્દ્રીય ચેતાતંત્ર જે છે, સેન્ટ્રલ નર્વસ સિસ્ટમ, એને પણ ઈજા થાય છે. પરિણામ સ્વરૂપ અસાધારણ વર્તન પોસિબલ છે, બરાબર. માટે જોજો કે ટુ વ્હીલરના ડ્રાઇવિંગ વખતે હેલ્મેટનો કાયદો એ ખાસ છે, એટલા માટે જ કે આપણા મગજનું આપણે રક્ષણ કરી શકીએ, બરાબર. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણે ચેતાકોષ અને ચેતા પ્રવાહના વહનની દિશા વિશે કહીએ તો બીજું એ પણ એક રીઝન છે કે ચેતા પ્રવાહ જે છે એ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં સામાન્યપણે એની પ્રોસેસ જે છે યા ચેતા પ્રવાહ જે છે એ ચેતા પ્રવાહ એક ચેતાકોષમાંથી વિદ્યાર્થી મિત્રો બીજા ચેતાકોષમાં એનું પરિવહન થાય છે, બરાબર. શું થાય છે? જે ચેતા પ્રવાહ જે છે એનું પણ સર્ક્યુલેશન થાય છે. કેવી રીતે? તો કે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં ચેતા પ્રવાહ નું સર્ક્યુલેશન થાય છે. હવે એ સર્ક્યુલેશન જો ઉલટું થાય, ઉલટું અર્થાત કે ચેતા પ્રવાહ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જવાના બદલે એ જો એ જ ચેતાકોષમાં જો વિદ્યાર્થી મિત્રો એની રિવર્સ એન્ટ્રી થાય, જેને રીઅપટેક કહેવામાં આવે છે ઇંગ્લિશમાં, રીઅપટેક, ત્યારે પણ અસાધારણ વર્તન જે છે એ એની સમસ્યા ઊભી થાય છે. ફરી વન્સ અગેન સમજી લેજો, બરાબર. કેન્દ્રીય ચેતાતંત્રમાં બીજી જે અગત્યની બાબત છે એ છે ચેતા પ્રવાહ, ચેતાકોષ અને ચેતા કોષ જે છે એમાં ચેતા પ્રવાહનું સર્ક્યુલેશન. સામાન્ય રીતે ચેતા પ્રવાહ જે છે એ એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જે છે એ એનું વહન થાય છે, એ ચેનલાઇઝ થાય છે, એ સર્ક્યુલેટ થાય છે. પરંતુ જો એથી વિપરીત પરિસ્થિતિ ઊભી થાય કે ચેતા પ્રવાહ જે છે એક ચેતાકોષમાંથી બીજા ચેતાકોષમાં જવાના બદલે એ જ ચેતાકોષમાં એની રિવર્સ એન્ટ્રી થાય, જેને રીઅપટેક કહેવામાં આવે છે, ત્યારે પણ જેને કહીએ ને કે અસાધારણ વર્તન જે છે એ સ્વાભાવિકપણે જે છે એ ઉપસ્થિત થાય છે, બરાબર. ત્યાર પછી આપણે આગળની ચર્ચામાં જોઈએ વારસો અને મસ્તિષ્ક વિકાર. Till then, goodbye. Have a nice day. Take care of yourself mentally as well as psychologically first. Prepare yourself sincerely for your exams. And till then, dear students, thank you so much.